નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 16/3/2026। તો આજના પેન્શન સમાચારની વાત કરવાના છીએ। તો જો તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર હો તો આ માહિતી તમારે એકવાર અચૂક ચેક કરી લેવી જોશે, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ અગત્યની છે। એટલે વિડીયો ખાસ કરીને એકવાર અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો નવીનતમ અપડેટની। તો કર્મચારીઓ માટે ખૂબ જ મોંઘવારી ભથ્થું મહત્વપૂર્ણ છે। તો કર્મચારીઓ સતત મોંઘવારી ભથ્થામાં વધારા અંગે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, તો જેમાં તે કેટલો હશે તે પણ સામેલ છે। તો આ દરમિયાન કર્મચારીઓ માટે એક નવો અહેવાલ આવી રહ્યો છે જે કર્મચારીઓને ખુશ કરે તેવી અપેક્ષા છે। તો તેમના મોંઘવારી ભથ્થામાં 4,000 રૂપિયાથી વધુનો વધારો થવાની સંભાવના છે મિત્રો। તો ખાસ કરીને દરેક કર્મચારીઓ હોય કે પેન્શનરો, તેમના માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ખૂબ અગત્યના હોય છે। તો કર્મચારીઓ અને પેન્શનરો સતત મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। તો તેમાં કેટલો વધારો થશે અને કેટલો વધારો સામેલ હશે, આ દરમિયાન અહેવાલો કર્મચારીઓને ખુશ કરે તેવી અપેક્ષા છે। તો આ વખતે મોંઘવારી ભથ્થામાં 4,000 રૂપિયાથી વધુનો વધારો થવાની અપેક્ષા છે। તો વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો। તો સરકાર કર્મચારીઓ માટે સતત મોટા પગલાં લઈ રહી છે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારવાનું નક્કી છે। તો મોંઘવારી ભથ્થામાં ચોક્કસ વધારો જોવાનું બાકી છે। તો અમે અત્યાર સુધી ઉપલબ્ધ ડેટાને આધારે કેટલાક અંદાજો શેર કરવા જઈ રહ્યા છીએ મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થા અંગેના અહેવાલોમાં કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા છે। તો આંકડાઓ અનુસાર મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાંથી ડેટા લેવામાં આવ્યો છે। તો એઆઈસીપીઆઈ એ જુલાઈથી ડિસેમ્બર સુધીના 6 મહિનાનો ડેટા પ્રદાન કર્યો છે। તો આગામી 6 મહિનામાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જોવા મળશે। તો કૃપા કરીને નોંધ લો કે મોંઘવારી ભથ્થાની ગણતરી એઆઈસીપીઆઈના દર 6 મહિનાના સરેરાશ ડેટાને લઈને કરવામાં આવે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 2%ની વૃદ્ધિની અપેક્ષા। તો આ વખતે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારે નથી, પરંતુ એવો અંદાજ છે કે તેમાં 2%નો વધારો થશે। તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે કરવામાં આવે છે। તો હવે ડિસેમ્બર 2025 સુધીના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટાને આધારે ડીએ સુધારેલ ભથ્થું જાહેર કરવામાં આવશે। તો આ ડેટાને આધારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારોની પુષ્ટિ કરવામાં આવી છે। જોકે સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે। તો વર્તમાન ડેટાને આધારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થશે। તો ડિસેમ્બરના એઆઈસીપીઆઈ ડેટા અનુસાર મોંઘવારી ભથ્થાનો દર વધ્યો છે। પરિણામે ડીએ વધારો 60%ને વટાવી રહ્યો છે, જે 60% હોવાની પુષ્ટિ છે, કારણ કે સરકાર સામાન્ય રીતે રાઉન્ડ ફિગરમાં વધારો જારી કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ તેમના મોંઘવારી ભથ્થામાં 6 મહિનાનો પગાર મળશે। તો આગામી મોંઘવારી ભથ્થું બાકી રકમ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ થવાનું છે, પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી। તો સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલમાં ડીએ વધારાનું એલાન કરવામાં આવે છે, તેથી માર્ચમાં જાહેરાત થવાની અપેક્ષા છે। તો જો કોઈ કારણોસર માર્ચમાં વિલંબ થાય છે તો તે ચોક્કસપણે એપ્રિલમાં જાહેર કરવામાં આવશે। તો આવા કિસ્સામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના બાકી રહેલા ડીએ એરિયર્સ સાથે
3 મહિનાનો ડીએ એપ્રિલના ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો પગાર કેટલો વધશે। તો 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને હાલમાં દર મહિને લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 મળે છે। તો હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું વધે છે, જે ₹10,440 થાય છે। તો ભવિષ્યમાં 60% મોંઘવારી ભથ્થું મળવાની અપેક્ષા છે, જે 10,800 થશે। પરિણામે માસિક પગાર વધારો ₹360નો થશે મિત્રો। તો આ દરમિયાન એપ્રિલમાં પગાર 1,080 થશે, જેમાં 3 મહિનાના બાકી પગારનો સમાવેશ થશે। તો વાર્ષિક પગાર વધારા તરીકે ₹4,320 થશે અને પેન્શન વધારો પેન્શન ધારકના મૂળ પેન્શન પર આધારિત હશે। તો ઉચ્ચ મૂળભૂત પેન્શન અને ઉચ્ચ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓ અથવા પેન્શન ધારકોને વધુ લાભ મળશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।